અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોને અમાનવીય વ્યવહાર સાથે પરત મોકલવા મુદ્દે આજે સંસદ અને સંસદ બહાર વિપક્ષના સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો। મોદી સરકાર પાસે જવાબ માંગ્યો હતો। સંસદ બહાર સમાજવાદી સહિતના પક્ષોના સાંસદોએ પોતાના હાથ બાંધીને ડિપોર્ટીને હાથકડી પહેરાવવાના અમેરિકાના વલણ સામે પ્રદર્શન કર્યું હતું, જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ જોડાયા હતા। તો બીજી તરફ આજે લોકસભા અને રાજ્યસભાના પ્રારંભે જ બંને ગૃહોમાં વિપક્ષોએ અમેરિકાના આ પ્રકારના વ્યવહારો પર જોરદાર હંગામો મચાવીને વડાપ્રધાનનો જવાબ માંગ્યો હતો। વિપક્ષોએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સારા મિત્રો હોવાની વડાપ્રધાનને યાદ અપાવી હતી। વિપક્ષોની ધાંધલ ધમાલ બાદ લોકસભા અને રાજ્યસભા બે વખત મુલતવી રાખવા પડ્યા હતા અને બાદમાં બપોરે વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે રાજ્યસભામાં તેમનો જવાબ રજૂ કર્યો હતો। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોને હાથ પગમાં બેડી અને 15 કલાકથી વધુની લશ્કરી વિમાનમાં સફર સાથે અમાનવીય હાલતમાં પરત મોકલવાના અમેરિકાના કૃત્ય સામે સંસદ સહિત દેશભરમાં સર્જાયેલા આઘાત અને વિરોધના મોજા પર ઠંડુ પાણી રેડી દેતા વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં વિપક્ષના પ્રશ્નોનો જવાબ વાળતા કહ્યું હતું કે અમેરિકા આ રીતે જ ગેરકાનૂની વસાહતીઓને પરત મોકલે છે, તેમાં કંઈ નવું નથી। એક પણ વિપક્ષને તેનાથી સંતોષ થયો ન હતો।